પારડી પંથકમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી કરાઈ। પાલિકામાં ચેતન નાયકા, ગૌરવપથ પાસે ડોક્ટર કુરેશી, શ્રી રામ ચોક ખાતે કિશોર મોદી, ભાજપ કાર્યાલય પર વિજય શાહના હસ્તે ધ્વજવંદન કરાયું। વલસાડી છાપા ગૌરવપથ ડોક્ટર APJ અબ્દુલ કલામ સર્કલ પાસે પ્રથમ વખત મુસ્લિમ સમાજ દ્વારા ધ્વજવંદન કરાયું। પારડી પંથકમાં આજરોજ 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પારડી નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ ચેતન નાયકાના હસ્તે સવારે 9 વાગ્યે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। એમની સાથે ચીફ ઓફિસર બીબી ભાવસાર, ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ, કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી, બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ સહિતના નગરપાલિકાના કોર્પોરેટરો, નગરજનો, શાળાના બાળકો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત, રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 લોન્ચ કરવામાં આવેલ, જે અંતર્ગત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કાર્યરત સફાઈ કર્મચારીઓ પૈકી દરેક મહિને શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરતા કર્મચારીઓની પસંદગી કરીને તેઓની માસિક ધોરણે એવોર્ડ તથા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન રૂપે ₹10,000ની પુરાની સહાય તેમજ ડ્રાઈવર ભાઈઓને સન્માનપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। આજે આપણે બધા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે પારડી નગરપાલિકા કચેરીના પતંગગઢમાં ભેગા થયા છીએ। આજનો આ દિવસ આપણા દેશના ઇતિહાસનું એક સુવર્ણ ગાથા છે। સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા મહાન નેતાઓએ અહિંસા અને બલિદાનના માર્ગે દેશને સ્વતંત્રતા તરફ દોરી ગયા। આપણે સૌ સ્વચ્છતા અને સશક્તતા પ્રત્યે જાગૃત રહીએ અને સૌને જાગૃત કરીએ। આપણને સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાના અધિકારો આપ્યા। પ્રજાસત્તાક દિવસે આપણને દરેક કૃતિને ટ્રોફી અને નાળીઓથી વધાવી લઈએ। આગામી કૃતિ કન્યા શાળાની વિદ્યાર્થીઓ તૈયાર। કન્યા શાળાની વિદ્યાર્થીઓ સ્ટેજ પર જાય, એમને ટ્રોફી એનાયત થઈ રહી છે। આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ રમેશભાઈ સોલંકી। આપણે બધા એમને તાળીઓના ગડગડાટથી વધાવી। આગળના કર્મચારી છે રવિ, સન્માન થઈ રહ્યું છે। બધા જ એમને તાળીઓના ગડગડાટ જેઓ નિવૃત્ત થઈ રહ્યા છે એમને આપણે આના પછી મહેશભાઈ ચંદુભાઈ બળદેવવાનું જિગ્નેશભાઈ અને જિગ્નેશભાઈના તૈયાર રહે। ચેરમેન જીનલબેન, હવે આગળની કૃતિ માટે તૈયાર રહે કુમાર શાળાના થવા માટે દરેકને વિનંતી છે। भारत
આ ઉપરાંત વલસાડી જાપા ગૌરવ પથ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સર્કલ પાસે સવારે 9:30 કલાકે પાર્ટીના અગ્રણી ડૉક્ટર MM કુરેશીના હસ્તે પ્રથમ વખત ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. એમના સાથે એમના પત્ની ડૉક્ટર કુરેશા M કુરેશી સાથે જ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, હિન્દુ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી એકતાપૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. મુસ્લિમ સમાજના આગેવાનો મજીદ ગૌરી, અલી અંસારી, અખ્તર ગૌરી, ફિરોજભાઈ મૌલાના વગેરે મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ નિલેશ પટેલ, ડૉક્ટર લતેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર કુરેશીએ જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણને વધુ ભાર આપવા અને રક્તદાન કેમ્પ કરી રક્તની અછત ન રહે તેવો પ્રયાસ કરવા જણાવ્યું હતું. અલીભાઈ અંસારી, હાજી ઇલિયાસ અહીંયા છે, એમનું સ્વાગત કરવા માટે હું તકીરભાઈને કહું છું. પૂર્વ સભ્ય વોર્ડ નંબર 3 ના માલીભાઈ. आज का दिन हमारे लिए बहुत मुबारक दिन है. इस दिन में उनकी राह पर जो चलता है इंसान वही बनता है कौम की असल पहचान. हमारा संविधान लागू हुआ है, इसकी खुशी पर हम ये दिन मनाने जा रहे हैं. इसके लिए सारे भाइयों से गुजारिश है अपने अपनी जगह पर खड़े हो जाएं. 29 अगस्त 1947 को 7 रुकनी कमेटी तश्कील दी गई. जश्न जमहूरियत और यौम जमहूरियत मनाकर शहीदान मुल्क और आईन भाइयों दस्तूर पर दस्तखत कर दिए. बहरहाल 26 जनवरी 1950 में इस दस्तूर को लागू यानी नाफिज करके ઉચ્ચ નીચ, ગરીબ, તવંગર કોઈ પણ જાતના ભેદભાવ વગર દેશના દરેકે દરેક નાગરિકને આ દેશનું સંવિધાન અમુક રક્ષણ આપે છે. આજે 26 જાન્યુઆરી 2026 દિવસ પણ યુનિક, તારીખ પણ યુનિક, કાર્યક્રમ પણ યુનિક. એવું થયું કે આજથી ઘણા વર્ષો પહેલા આ ચોકનું નામ અબ્દુલ કલામ ચોક આપવામાં આવેલું હતું, પણ સમયાંતરે એનું ખાતમુહૂર્ત થઈ શક્યું નહોતું. ગયે વર્ષે રમઝાન મહિનાની અંદર એક કાર્યક્રમ દર વર્ષે અહીંયા મજીદભાઈ ગોરીને ત્યાં આયોજિત થાય છે. એ વખતે કનુભાઈ અહીંયા હાજર હતા અને કનુભાઈને હસ્તે આ ચોક ખુલ્લો મુકાયો અને ત્યારબાદ એનું નામકરણ એના કરવામાં આવ્યું અબ્દુલ કલામ ચોક. તો જે એપીજે અબ્દુલ કલામ ચોક છે એનું ફરીથી નામને આગળ કરવામાં, એ ફાઇલને આગળ વધારવામાં અલી અંસારીએ પણ ખૂબ એક્ટિવ પાર્ટ લીધો. બધા જેટલા બી પાર્ટીના અન્ય કોર્પોરેટર છે, સીઓ છે, એ બધાનો પણ આજે ખૂબ આભાર માનું છું, કારણ કે આ ચોકનું નામકરણ થયું એને કારણે અહીંયા એક ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એની અંદર પારડી મુસ્લિમ સમાજે પહેલી વાર, આટલા વર્ષોમાં હું પારડીમાં 35 વર્ષથી છું, તો પારડી મુસ્લિમ સમાજ દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને એની લીડ લેવા માટે હું ખાસ મજીદભાઈ છે, ઇકબાલભાઈ છે, અખ્તરભાઈ છે, અલીભાઈ છે, ઘણા બધા નામો છે, આપણે જિલાની છે, ફિરોઝભાઈ છે, એ સૌએ ખૂબ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમનું આયોજન કર્યું અને અહીં આખું બહુ સરસ ઉત્સાહમય વાતાવરણ ઊભું કર્યું છે અને બધાને આમંત્રણ આપ્યું અને ખૂબ મોટી સંખ્યામાં અહીં મુસ્લિમ સમાજ અને પાર્ટીના અગ્રણી પ્રજાજનો હાજર રહ્યા છે. તેનો ખૂબ ખૂબ આનંદ છે મને અને બધાનો પણ આજે તહે દિલથી સ્વાગત છે અને અભિવાદન કરું છું, શુક્રગુજાર અદા કરું છું. આજના 26 જાન્યુઆરીના પર્વ નિમિત્તે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને બસ આપણે ભારતના સંવિધાન જે આપણા હાથમાં છે, તો એક હાથમાં તિરંગા, બીજા હાથમાં સંવિધાન કે જેની અંદર હક અને ફરજો બંને લખેલી છે, એ બંને સાથે જીવન જીવીએ અને ભારતને ઉન્નત ભારત બનાવીએ. આજે મુસ્લિમ સમાજ દ્વારા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ રોડ પર આજે ધ્વજવંદન પ્રથમ વખત મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ જ મહત્વનું રહ્યું છે. આજે અહીંયા કોમી એકતા બી દેખાઈ રહ્યું છે અને ઘણા ગામના અગ્રણીઓ વગેરે અહીંયા ઉપસ્થિત આજે ડોક્ટર MM કુરેશીના હસ્તે અહીંયા ઓપનિંગ ધ્વજવંદન કરવામાં આવ્યું છે. ખૂબ જ મહત્વનું છે. સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આ પ્રથમ વખત 26મી જાન્યુઆરી અને 2026ના દિવસે આ ચાલુ કરવામાં આવ્યું છે પ્રજાસત્તાક, તે બદલ એઓનો ખૂબ ખૂબ આભાર.
પારડીથી અમૃત પટેલ, સંકલ્પ. આ સાથે શ્રીરામ ચોક પાસે કિશોર મોદીના હસ્તે સવારે 8:15 કલાકે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભંડારી સમાજના અગ્રણી જયંતિભાઈ ભંડારીએ પરેડ કરી ધ્વજવંદન માટે આમંત્રણ આપ્યું હતું. ધર્મેશ માલી, જીતુ ઓઝા, છગનભાઈ માલી, પિન્ટુ મોદી સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજને સલામી આપી વીર જવાનોને યાદ કર્યા હતા. આપણે બધા પૂજા કરશું પહેલાં. કાકાનું કરી દેવું જીતુભાઈ, અશોક કાકા. ત્યારબાદ એક નંબરનું છે ને આપણા માટે બહુ સારું કહેવાય. ઓકે, આજે મને જે ધ્વજવંદન કરવાનો સહકાર આપ્યો હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. બસ એટલું કહેવું વિરમું છું. ભારત માતા કી જય હિન્દ. राम चौक पर जो यहाँ पधारे सभी हमारे वरिष्ठ नागरिक और हमारे भाइयों बहनों, बहुत बहुत खुशी हुई है. आज का दिन बहुत महत्व रहता है हमारा. તેમજ પારડી ભારતીય જનતા પાર્ટી શહેર જનસંપર્ક કાર્યાલય ખાતે 10:30 કલાકે ભાજપ માજી મહામંત્રી વિજય શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, મહામંત્રી જુબિન દેસાઈ, અશોક પ્રજાપતિ, ચેતન ભંડારી, જિજ્ઞેશ વાઘેલા, જિજ્ઞેશ રાણા, પ્રણવ દેસાઈ, ફાલ્ગુની ભટ્ટ, જાગૃતિ શાહ, નેહા ભંડારી, ભૂમિ પારેખ, જિજ્ઞેશ પટેલ, શિરીષ પટેલ, બીજલ દેસાઈ, મુકેશ ભગત વગેરે પાલિકાના સભ્યો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આમ પારડી શહેરમાં ઠેર ઠેર પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને દેશભક્તિના વાતાવરણથી સમગ્ર પારડી પંથક મહેકી ઉઠ્યું હતું. પારડી નગરપાલિકા બીજા મહામંત્રી આપણા વડીલ સેવિકાઓનું હાર્દિક સ્વાગત કરીએ. આપણા દેશની શાન છે અને એ શાન ને ટકી રહે એના માટેના આપણે પ્રયત્ન કરવાના હોય. આજના મુખ્ય મહેમાન શ્રી એડવોકેટ વિજયભાઈ સર ઉપસ્થિત છે. જયંતિભાઈને વિનંતી કરીશ કે આપણો આ કાર્યક્રમ 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ લખાયું અને એ દિવસથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.